સમય થયો અને ઉત્તરાએ દીકરાને જન્મ આપ્યો. હવે રાજ પરિવારને ત્યાં પારણું બંધાય તો આખી પ્રજામાં આનંદ આવી જાય. આખી પ્રજા, આખી નગર ઉત્સવ ઉજવતી હોય. આખા નગરમાં ઉત્સવનું વાતાવરણ છે. ઢોલ, નગારા, મીઠાઈઓ, આખું નગર ઉત્સવ ઉજવે છે. પાંડવો રાજી થયા છે. પાંડવોએ વિદ્વાન જ્યોતિષીઓને બોલાવ્યા અને કહ્યું કે અમારો જે આ વારસ છે, અમારો જે આ દીકરો છે, એના ભવિષ્યનું કથન કરો. અને ત્યારે વિદ્વાન જ્યોતિષીઓ આવ્યા અને સમુદ્ર રેખાનું વાંચન કરી અને એનું ભવિષ્ય કથન કર્યું કે ધર્મરાજ યુધિષ્ઠિરને ચડે એવા ધર્મરાજ આ પરીક્ષિત રાજા થશે. ધર્મ રાજા થશે. એના રાજ્યમાં પ્રજા બધી રીતે સુખી થશે. પ્રજાનો બહુ વિકાસ થશે. અર્થતંત્રનો બહુ વિકાસ થશે. પણ આ બાળકનું મૃત્યુ સર્પદંશથી થશે. એટલે યુધિષ્ઠિર ને બધા પાંડવોને ચિંતા થઈ, સર્પદંશથી મૃત્યુ થશે? અમે તો ક્ષત્રિયો છીએ, અમારી શોભા એમાં છે કે અમે યુદ્ધ મેદાનમાં લડતા લડતા મરી જઈએ, વીરગતિ પામીએ, શહીદ થઈએ, એમાં અમારી શોભા છે. આ સર્પદંશ તો અમારા માટે અપમૃત્યુ કહેવાય. અમારા વારસનું આવું અપમૃત્યુ. અને ત્યારે જ્યોતિષીઓ કહે છે કે રાજન ચિંતા ના કરો, આ બાળકનું મૃત્યુ ભલે સર્પદંશથી થશે પણ આ બાળક વિષ્ણુ પદને પ્રાપ્ત કરશે. આ બાળક વિષ્ણુ પદને પ્રાપ્ત કરશે. અને પછી ઘટનાઓ એવી બની, ધીરે ધીરે પરીક્ષિત રાજા મોટા થતા જાય છે. યુવાનીના ઉંબરે પરીક્ષિત રાજા પહોંચ્યા ત્યારે 4 ઘટના બની છે એક સાથે. ભારત વર્ષની અંદર 4 ઘટનાઓ બની. પેલું, 125 વર્ષની આયુમાં ભગવાન શ્રી કૃષ્ણ પ્રાચીના પીપળા નીચે પોતાના માનવ શરીરનો ત્યાગ કરે છે. આ પેલી ઘટના. એટલે મહાભારતનું યુદ્ધ થયું ને ત્યારે ભગવાનની ઉંમર 80-85 વર્ષની છે. મહાભારતના યુદ્ધ વખતે અર્જુન અને શ્રી કૃષ્ણ સમોવડિયા છે. યુધિષ્ઠિર 5-1 વર્ષ મોટા છે. અર્જુન ત્યારે અને ભીષ્મ દાદા 160 વર્ષના, અર્જુન ને એ બધા 80-85 વર્ષના એ બધા છે. એટલે મહાભારતના યુદ્ધ પૂરા થયા એને તમે સમજી લો, એના 35-40 વર્ષ પછી ભગવાન પોતાના દેહનો ત્યાગ કરે છે અને વૈકુંઠ સિધાવે છે. પેલી ઘટના, શ્રી કૃષ્ણ પોતાના માનવ શરીરનો ત્યાગ કરે છે. બીજી ઘટના, ભગવાને જેવું શરીર છોડ્યું એવા દ્વાપર યુગનો અંત થયો અને કળિયુગનો પ્રારંભ થયો. श्री कृष्ण त्रेता युग में हुए, श्री राम त्रेता में हुए, श्री कृष्ण द्वापर में हुए, और जैसे ही भगवान ने धरती से विदाई ली, द्वापर खत्म हुआ और कलयुग का प्रारंभ हुआ. कलयुग नो प्रारंभ थयो. भगवान जेवा गया एवो कलयुग आवीने बेसी गयो. એટલે કોઈ તમને એમ પૂછે ને કે કળિયુગની અત્યારે ઉંમર કેટલી થઈ, શાસ્ત્ર ભાગવતમાં વર્ણન છે કળિયુગની ટોટલ ઉંમર 4,32,000 વર્ષની છે. 32,000 વર્ષની, 4,32,000 વર્ષની કળિયુગની ટોટલ ઉંમર છે. દ્વાપરની ઉંમર છે 8,64,000, ડબલ, પછી ડબલ થતી જાય. દ્વાપરની છે 8,64,000, કળિયુગની છે 4 લાખ. ભાગવત શાસ્ત્રના આધારે કહું તો 4,32,000 ટોટલ આયુષ્ય છે. એમાંથી હજી કળિયુગને 5,200 વર્ષ થયા છે. કળિયુગ હજી ઘોડિયામાં ઝૂલે છે. એટલે તમને જો એમ થતું હોય ને કે ઘોર કળિયુગ છે, ઘોર કળિયુગ છે, તો હજી તો કળિયુગ ઘોડિયામાં છે, હજી યુવાન નથી. એટલે મારા વાલા હજી જીવવા જેવો સમય છે.
હા, હજી જીવવા જેવો યુગ છે, હજી બહુ સારું છે. શ્રી કૃષ્ણ પરમધામ સિધાવ્યા, કળિયુગનો આરંભ થયો. હસ્તિનાપુરમાં સમાચાર પહોંચ્યા કે ભગવાન શ્રી કૃષ્ણ હવે રહ્યા નથી. એટલે પાંડવોથી ભગવાનની વિદાય સહન નથી થતી, વિયોગ સહન નથી થતો, અને યુધિષ્ઠિરે રાજપાઠ છોડી અને હિમાલય તરફ પ્રયાણ કરવાનો નિર્ધાર કર્યો. સાથે ચારેય ભાઈઓ જોડાણા, દ્રૌપદી જોડાણી. એટલે પાંચેય પાંડવો દ્રૌપદી સમેત પાંડવો હિમાલય તરફ સ્વર્ગારોહણ કરવા માટે ગયા. અને પરીક્ષિત રાજાને ઉત્તરાધિકારી રાજા તરીકે, હસ્તિનાપુરના રાજા તરીકે એની રાજ તિલક થયું. આ 4 ઘટનાઓ એક સાથે થઈ. પરીક્ષિત રાજા જ્યારે રાજા બન્યા ત્યારે પરીક્ષિત રાજાની ઉંમર 18 વર્ષની છે. 18 વર્ષની ઉંમર છે. તો પછી હવે આપણને મનમાં પ્રશ્ન થાય કે વાં તો કથા થઈ કે ભવિષ્ય કથન થયું કે આવી રીતે બહુ પ્રતાપી રાજા થશે, ધર્મરાજ હશે, ધાર્મિક રાજા હશે, તો પછી એને શ્રાપ શું લાગ્યો? તો એની સુંદર મજાની કથા છે. સંક્ષેપમાં કહું તો એક દિવસ પરીક્ષિત રાજા પોતાના નગરચર્યા માટે નીકળી રહ્યા છે. છુપો વેશ કરીને નીકળે ને રાજાઓ નગરચર્યા જોવા માટે કે મારું રાજ્ય કેમ ચાલે છે. છુપા વેશે પરીક્ષિત રાજા નગરચર્યા કરવા માટે નીકળ્યા છે. અને એક દ્રશ્ય જુએ છે પોતાના નગરમાં કે એક કાળા વસ્ત્રો પહેરેલો, વસ્ત્ર કાળા છે પણ જેવી રાજાના જેવા વસ્ત્રો હોય એવો ઠાઠબાઠ વાળા વસ્ત્રો છે. એના હાથમાં એક લાકડી છે અને એ લાકડી વડે એ એક ગાય અને એક બળદ ઉપર પ્રહાર કરે છે. ગાય સાવ કમજોર થઈ ગઈ છે, દુબળી પાતળી છે, બહુ કમજોર થઈ ગઈ છે. અને બળદ છે ઈ એક પગ ઉપર ઊભો છે. એટલે આવા કમજોર ગાય અને બળદ ઉપર એ પુરુષ પ્રહાર કરી રહ્યો છે. અને રાજાથી સહન થતું નથી, પરીક્ષિતથી સહન થતું નથી. અને એ પુરુષને પકડીને દંડ કરવા માટે રાજા જ્યાં પહોંચ્યા અને ત્યારે એ પુરુષ પરીક્ષિત રાજાના પગ પકડી લે છે કે હે રાજન ક્ષમા કરો. અને હવે હું તમને કહું કે આ વ્યાસજીએ સુંદર મજાનું અહીંયા પ્રતીક બાંધ્યું છે. ઈ જે કાળા કપડા પહેરેલો પુરુષ જે લાકડીથી ગાય અને બળદને મારતો હતો એ પુરુષને કળિયુગનું પ્રતીક કીધું છે. એ કાળા કપડા ધારણ કરેલો એ કળિયુગ છે. અને એ ગાય અને બળદને મારે છે. એ ગાય છે એ ધરતીનું પ્રતીક છે, પૃથ્વીનું પ્રતીક છે. અને બળદ છે એ ધર્મનું પ્રતીક છે. વૃષભ, બળદ એ ધર્મનું પ્રતીક છે. અને કળિયુગ શું કરે? કળિયુગ ધર્મ ઉપર પ્રહાર કરે છે. અને ધર્મ એ કેવો? પાછો એક પગ ઉપર ઉભેલો. નહીતર તો બળદના 4 પગ હોય ને. અહીંયા કીધું છે કે બળદનો એક જ પગ છે. અહીંયા સુંદર મજાનો વ્યાસજી રૂપક બાંધે છે કે ઓમ તો 4 પગ હોય પણ કળિયુગમાં ધર્મનો એક જ પગ રહ્યો છે. ઓમ 4 પગ હોય કયા? સત્ય, તપ, પવિત્રતા અને દયા. ધર્મના 4 પગ હોય: સત્ય, તપ, પવિત્રતા અને દયા. સતયુગ પૂરો થયો એટલે એક પગ સત્યનો કપાણો. સતયુગ પૂરો થયો એટલે એક પગ કપાઈ ગયો, સત્ય ગયું જીવનમાંથી, મનુષ્ય જીવનમાંથી સત્ય ગયું. ત્રેતા ગયું તો તપ ગયું. દ્વાપર ગયો પછી પવિત્રતા ગઈ. અને કળિયુગમાં ધર્મ હવે એક દયાના આધારે ઊભું છે. દયા હજી છે આપણી અંદર, પ્રજા જીવનમાં, મનુષ્ય જીવનમાં હજી દયા ટકી છે. અને દયા મારીને તમારી અંદર ટકી છે ને એટલે જ ધર્મ ટક્યો છે. તમે જોજો આપણી અંદર હવે સત્ય નથી રહ્યું, મારીને તમારી અંદર સત્ય ખતમ થઈ ગયું છે. આપણી અંદર પવિત્રતા ખતમ થઈ ગઈ છે. આપણી અંદર તપસ્યા, તપ હું હોય તો આપણને ખબર જ નથી. તપસ્યા ખતમ થઈ ગઈ છે. પણ હા, દયા થોડીક જાજી તો થોડીક જાજી મારીને તમારી અંદર છે. હજી કોક માણાને તકલીફ પડતી હોય ને તો 4 માણા એની પાસે ઊભા રહીને એને જઈને એમ સધિયારો આપે કે ભઈલા શું વાંધો છે કાંઈ?
ઉનાળામાં આપણે ચકલાઓ માટે નાના નાના માટલાઓ ભરતા. આ શું છે? આ એક દયા કરુણા કે અલગ અલગ જરિયે હે, માધ્યમ હે. હજી કોઈ ભૂખ્યું જોવા મળે તો આપણને અન્નદાન કરવા માટે ઉભરો આવે કે ના ના ના, કોઈ ભૂખ્યું ન સોવું જોઈએ. દયા હે. કોરોનાના સમયમાં આપણે જોયું જ. મને તો એમ લાગે એ કોરોનાનો કાળ નહોતો, એ કરુણાનો કાળ હતો. કોરોનાના સમયમાં આપણી અંદર કરુણા ફૂટી ફૂટીને નીકળતી હતી. તકલીફ દેખી કે હમ પહોંચ જાતે થે. દયા છે એટલે હવે ધર્મ ટક્યો છે. અને હવે કળિયુગ શું વિચારે છે કે એ દયા એ માણાની અંદર ન રહેવી જોઈએ. એટલે કળિયુગ છે એ દયાનો પગે કાપવા માંગે છે કે મારી તમારી અંદરથી દયા મરી જવી જોઈએ. कलयुग का तो यही पुरुषार्थ है. परीक्षित राजा ने क्रोध थयो कि निकली जा तू मारा राज्यमांथी. मारा राज्यना सीमाणानी अंदर तू देखावो न जोईए. पण हे राजा, जई जईने जाऊं क्या? आखी सृष्टिमां तमारुं राज्य छे, जाऊं तो जाऊं क्या? ज्यां सुधी नजर जाए त्यां सुधी तमारा राज्यना सीमाड़ा छे, जई जईने जाऊं क्या? પછી પરીક્ષિત રાજા એને રહેવાના ઠેકાણા આપે છે. અચ્છા, તો તું રે અહીંયા, પણ હું તને કહું એટલી જગ્યાએ તારું રહેઠાણ થાય. ભાગવતમાં કથા છે. વ્યાસજી કેટલું સુંદર પ્રતીક બાંધ્યું છે. કળિયુગને કીધું તારે 3-4 ઠેકાણા તને આપું છું, ત્યાં તારે રહેવાનું. સૌથી પહેલું શુરાપાનમ. દારૂ જ્યાં બનતો હોય, પીવાતો હોય, વેચાતો હોય, ત્યાં કળિયુગનો નિવાસ હો. શુરાપાનમ. વ્યભિચારમ. વ્યભિચાર જ્યાં થતો હોય, વ્યભિચાર મારે સમજાવવું ન સમજાઈ જાય એવો શબ્દ છે, વ્યભિચારમ. જ્યાં શુરાપાન થતો હોય, વ્યભિચાર થતો હોય. ધૃતાલયમ. જ્યાં જુગાર રમાતો હોય. આટલા 4-5 ઠેકાણા આપ્યા છે. અને તમે વિચાર કરો, આ દુનિયામાં જેટલા પણ ખરાબ કામો થઈ રહ્યા છે એમાંના મોટા ભાગના ઠેકાણાઓ આ જ છે. સુરાપાનમ, વ્યભિચારમ, ધૃતાલય. એટલે કળિયુગ કે પણ રાજા આ તો બધી ગોબરી જગ્યાઓ છે, એકાદી કંઈક સારી જગ્યા આપો. અને ત્યારે પરીક્ષિત રાજા કહે છે કે સુવર્ણમાં તારો વાસ હો. સુવર્ણમાં ને સોનુમાં ને ગોલ્ડમાં ને મિલકત. સુવર્ણ યાને મિલકત. સુવર્ણમાં તારો વાસ હો. અને હવે તમે રોજના છાપા ઉપાડીને જોજો. છાપાઓમાં જેટલા જેટલા ક્રાઇમ આવે, છાપાઓમાં જેટલા જેટલા ગુના આવે, તમને આ જે 4-5 જગ્યાઓ કીધી ને એ મૂળભૂત કારણ હોય. ગુના માટેનું મૂળભૂત કારણોમાંના આ જ હોય છે. સુવર્ણમાં તારો વાસ હો. અચ્છા, થોડોક સમય વીતી ગયો. હવે રાજા પણ આ પ્રસંગને ભૂલી ગયા, કારણ કે એને તો રોજ જીવનમાં કેટલી ઘટનાઓ બનતી હોય. રાજાના જીવનમાં આ પ્રસંગે વિસરાઈ ગયો. અને એકવાર બને છે એવું કે પરીક્ષિત રાજા પોતાનો જે રાજમહેલ છે ને એમાં એક ઓરડો છે, એક કક્ષ છે, જેમાં પોતાના બાપ દાદાના જમાનાની વસ્તુઓ પડી છે. આપણે નથી હોતું ઘરમાં આપણા બાપુજીના સમયની, દાદાના સમયની અમુક વસ્તુઓ હોય, એ આપણે સંગ્રહ કરીને રાખીએ સરસ મજાની. એટલે પરીક્ષિત રાજા એક ઓરડો ખોલે છે અને જુએ છે મારા દાદા ભીમ એની ગદા, મારા દાદા અર્જુન એનું ગાંડીવ, આ બધી વસ્તુઓ પડી છે. અને એમાં એક મુકુટ પડ્યો છે સોનાનો. એ જરાસંધનો મુકુટ છે. જરાસંધ ઓલો જેને ભીમે મલ્લયુદ્ધમાં જરાસંધને માર્યો છે. આપણે ખબર છે ને, ભીમ જરાસંધ સાથે મલ્લયુદ્ધ કરવા જાય છે અને પછી આમ એને 2 પગેથી એના ફાડિયા કરે, ત્યાં વળી જોડાઈ જાય, વળી ફાડિયા કરે, વળી જોડાઈ જાય. અને ત્યારે ભગવાને કીધું મારી હામું જોજે. અને પછી 2 પગથી આમ ફાડિયા કર્યા, એક પગને આમ વિરુદ્ધ દિશામાં નાખ્યો, આને વિરુદ્ધ દિશામાં નાખ્યો, અને આમ કરીને મલ્લયુદ્ધમાં જરાસંધને માર્યો. અને આમાં એવું હોય ને કે તમે કોઈ રાજાને મારો, એને તમે હરાવો, તો
તો એઝ અ ટોકન ઓફ યાદગીરી માટે એની કંઈક વસ્તુઓ સાથે રાખો. આ ક્રિકેટમાં નથી હોતું, કોઈ સારો બોલર હોય 5 વિકેટ લઈ લે તો પછી બોલ જે બોલથી એને 5 વિકેટ લીધી હોય એ ઘરે લેતો જાય કે યાદગીરી કે આ શું મેચ હતો. તો ભીમે જરાસંધને માર્યો, એનો મુકુટ યાદગીરીના રૂપમાં લઈ આવ્યા. એ જરાસંધનો મુકુટ પડ્યો છે અને પરીક્ષિત રાજાએ પોતાના માથા ઉપર આમ પહેરીને જોયો તો એકદમ સરસ ફિટિંગ આવી ગઈ, સરસ મજાની. અને પરીક્ષિત રાજા વિચાર કરે છે કે આ મુકુટ પહેરીને હવે હું શિકાર કરવા જાઉં. પરીક્ષિત રાજા શિકાર કરવા ગયો અને પરીક્ષિત રાજાને ભૂલાઈ જાય છે કે સુવર્ણમાં કળિયુગનો વાસ હો. ઈ સુવર્ણમય મુકુટ પહેરી પરીક્ષિત રાજા શિકાર કરવા માટે વનમાં જાય છે અને ઈ સુવર્ણમાં રહેલો કળિયુગ પરીક્ષિત રાજાના બુદ્ધિમાં હાવી થઈ જાય છે. પરીક્ષિત રાજા બપોરનો સમય થયો, તડકો છે, થાકી ગયા છે અને એક ઋષિના આશ્રમની બહાર ઊભા છે અને કહે છે જલપાન કરાયા જાય. ઋષિને આદેશના સ્વરમાં કહે છે જલપાન કરાયા જાય. હસ્તિનાપુર નરેશ આए हैं, જલપાન કરાયા જાય. આ શું છે? આ એના મગજ ઉપર કળિયુગ બેસી ગયો છે ને, આ ઈ છે. ઋષિ તો ધ્યાન અવસ્થામાં છે, એને ખબર નહીં બહાર કોણ આવ્યું, એને તો સાંભળ્યું નહીં. અને રાજાને ગુસ્સો આવ્યો. હમ રાજા હમ આए हैं, પાણી નહીં પિલાયા જા રહા. પરીક્ષિત રાજાએ ધનુષ અને બાણ લઈ અને એ ઋષિ ઉપર નિશાનો તાક્યો. ત્યાં થોડીક સદબુદ્ધિ પ્રગટી ગઈ કે ક્યાં બ્રહ્મ હત્યા કરવા જાય છે. એટલે શું કર્યું? ત્યાં ઋષિની પાસેથી એક સાપ નીકળે છે. પરીક્ષિત રાજા એ સાપ ઉપર બાણ માર્યું. જેવું બાણ માર્યું ત્યાં સાપ ત્યાં જ ગૂંચળું વળી ગયું, સાપ મરી ગયો. અને એ બાણથી સાપનો મૃતદેહ લઈ, મરેલો સાપ લઈ અને ઋષિના ગળામાં પહેરાવી અને પરીક્ષિત રાજા ત્યાંથી નીકળી જાય છે. એટલે અપમાન કર્યું, ઋષિનું અપમાન થયું છે. અને ઋષિને તો હજી એ ખબર નથી, મરેલો સાપ ગળામાં પહેરાવી દીધો ને ત્યાંય સુધી ઋષિને હજી ખબર નથી કે અહીંયા કોઈ આવ્યું, મને મરેલો સાપ કોઈ ગળામાં નાખી ગયું, કાંઈ ખબર નથી. પણ એ ઋષિના જે પુત્ર બાળક છે ઈ કંઈક વનમાં ફળ ફૂલ લેવા ગયા હશે, ઈ આવીને જુએ છે મારા પિતાનું આવું અપમાન, મારા પિતા સાથે આવી મશ્કરી કોઈએ કરી. અગ્નિનો ગોળો છે, તપ કર્યું હોય ને એટલે તપ એ અગ્નિ છે. ઋષિ પુત્ર થી પોતાના પિતાનું અપમાન નથી થતું એટલે અંજલિ ભરી અને ઋષિ પુત્ર શ્રાપ આપે છે. ઇતિ લંઘિત મર્યાદમ સપ્તમે તક્ષક હણી. જેણે આ મર્યાદાનું ઉલ્લંઘન કર્યું છે, જેણે મારા પિતાની આવી મશ્કરી કરી છે, જેણે મારા પિતાનું આવું અપમાન કર્યું છે, આજથી બરાબર 7 દિવસ પછી તક્ષક નાગના સર્પદંશથી એનું મૃત્યુ હો. શ્રાપ લાગી ગયો છે. જો પરીક્ષિત રાજા છે ને, ઓમ કોઈ ખરાબ વ્યક્તિ નથી, સારા ધાર્મિક વ્યક્તિ છે, સારો માણસ છે. આખું જીવન બહુ મર્યાદામાં વીત્યું છે, ધર્મમય જીવન રહ્યું છે. આપણું જીવન ભલે ગમે તેટલું વ્યવસ્થિત હોય, ગમે તેટલું અનુશાસિત હોય, ગમે તેટલું મર્યાદાવાન હોય, પણ જીવનમાં એક ભૂલ થઈ જાય અને આખે આખું જીવન બદલી જાય છે. પરીક્ષિત રાજાથી એક જ ભૂલ થઈ અને આવી ભૂલ થઈ, શ્રાપ લાગી ગયો. 7 દિવસ પછી આનું મૃત્યુ નિશ્ચિત છે. પરીક્ષિત રાજાને આ શ્રાપની જાણ થઈ અને જેવી રીતે સાપ આમ કાંચળી છોડે ને, ચામડી છોડે એની કાંચળી, એવી રીતે પરીક્ષિત રાજાના મનમાંથી રાજપાટની, પરિવારની, ધન દોલતની, વૈભવની બધી મમતા, બધી આસક્તિ જેમ સાપ કાંચળી ઉતારે એમ ઉતરી ગઈ. અને પરીક્ષિત રાજા
વલ્કલ ધારણ કરી અને ગંગા કિનારે પહોંચ્યા. એમ વિચારે છે કે મારું જીવન મેં મારા હાથે બગાડ્યું છે. મારું જીવન બીજા કોઈએ બગાડ્યું નથી, મારું જીવન મારા હાથે મેં બગાડ્યું છે. જીવન તો મારું બગડી ગયું, હવે હું મારું મૃત્યુ તો સુધારી લઉં. જીવન તો મારું મેં બગાડ્યું છે, હવે હું મારું મૃત્યુ તો સુધારી લઉં. અને આજ મારા વાલા સ્વજનો, ભાગવતનો મૂળ સાર જો મારે અડધી લીટીમાં કહેવો હોય ને તો ભાગવત એટલે શું? ભાગવત ઇઝ એન આર્ટ ઓફ ડાઈંગ. માણા મરે તો મરે કેવી રીતે, મરવાની કળા એટલે ભાગવત.